સુરત શહેરમાં બાળકોની સુરક્ષા મુદ્દે અડાજણ પોલીસ દ્વારા સ્કૂલ વાન સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બેઠકમાં આશરે 17થી વધુ શાળાઓના વાન ચાલકો હાજર રહ્યા હતા। પોલીસ અધિકારીઓએ વાહન ચાલકો સાથે બાળકોની સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન અને શાળાથી ઘર તથા ઘરથી શાળા સુધીની સુરક્ષિત સફર અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। ખાસ કરીને તાજેતરમાં બાળકો ઉઠાવવાની અફવાઓ અંગે સતર્ક રહેવા અને ગેરસમજ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। બેઠક દરમિયાન વાહન ચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા સંકલિત પ્રયાસ કરવાની વાત પર ભાર મુકાયો હતો। પોલીસના પ્રયાસથી સ્કૂલ વાન વ્યવસ્થા વધુ સુરક્ષિત અને જવાબદાર બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિવિધ શાળાઓના વાહન ચાલકો અને તેના કેપ્ટનોની મીટિંગ રાખવામાં આવેલી, જેમાં કુલ 61 જેટલા ડ્રાઈવરો આવેલા હતા। એ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હાલમાં વિવિધ અફવાઓના કારણે બાળકોના વાલીઓ ને વિવિધ ગેરસમજ ઉદ્ભવે છે, જે ગેરસમજ ભવિષ્યમાં ના ઉદ્ભવે અને બાળકોના વાલીને તેમજ શાળાના શિક્ષકોને જ્યારે ડ્રાઈવરની અવેજીમાં અન્ય ડ્રાઈવર મૂકવામાં આવે ત્યારે જાણ કરવામાં આવે તથા દરેક ડ્રાઈવરની વિગત અને તમામ માહિતી પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવે એ બાબતે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। કેટલી શાળાઓના ડ્રાઈવરો આવેલા હતા અને શું વિગતો સમજાવવામાં આવી હતી? લગભગ 16 થી 17 જેટલી શાળાના વાહન ચાલકો આવેલા હતા અને એમાં એ લોકોને સમજ એ જ કરવામાં આવેલી હતી કે જેમ જ્યારે વાલી અથવા તો શિક્ષકને જાણ કર્યા વગર તમે ડ્રાઈવર બદલો છો તો તેના કારણે વિવિધ ગેરસમજ ઉદ્ભવતી હોય છે। આ ગેરસમજ ના ઉદ્ભવે તે માટે જ્યારે પણ વાનના ડ્રાઈવરને બદલવામાં આવે ત્યારે તેના વાલીને તેમજ સ્કૂલના શિક્ષકોને એની જાણ કરવામાં આવે। સાથે સાથે જ્યારે વાલી અને શિક્ષકને જાણ ના હોય અને બાળકોને સોસાયટીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવે છે તો એ પણ વાલીને હાથોહાથ અથવા તો કોઈ પરિચિતના હસ્તક મૂકવામાં આવે એ બાબતે જાણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત।